નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામલલાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ભાવનગર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અને શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા 1992માં રામલલાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ આ પરંપરા મુજબ આ વર્ષે પણ તપસ્વી બાપુની જગ્યા ખાતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં સંતો, મહંતો, રાજનૈતિક આગેવાનો, સામાજિક કાર્યકરો પ્રસ્તુત રહ્યા હતા। આ વર્ષે શોભાયાત્રાનું પ્રસ્થાન દિવ્યાંગ બાળકોના હસ્તક કરાવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં અખાડા મિની ટ્રેન, જીપ અને વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાબાઈની બહેનો પણ જોડાયા હતા। આ શોભાયાત્રા ભાવનગર શહેર મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં વાજતે ગાજતે જય જય શ્રી રામના નારા સાથે નીકળી હતી, જેમાં શરબત અને શેરડીના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભાવનગર વાસીઓ ભાવનગર શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।